સુરતના 100% પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર થકી બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. ગુજરાત બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત પરીક્ષાના ઓનલાઈન મોડ પર કોમ્પ્યુટરમાં બેસી અને પરીક્ષા આપશે. ગુજરાત બોર્ડ દ્વારા સામાન્ય વિદ્યાર્થીઓ કરતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અડધો કલાક વધુનો સમય આપવામાં આવ્યો છે. બંને વિદ્યાર્થીઓની હિંમતને ખરેખર દાદ આપવી પડે છે. શું કોઈ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી રાઇટરની મદદ વગર જાતે લખીને પરીક્ષા આપી શકે છે? જી હા, આજના ટેકનોલોજીના જમાનામાં પણ આ શક્ય છે. ગુજરાત બોર્ડમાં પ્રથમવાર સુરતના 2 અંધ વિદ્યાર્થી કોઈ પણની મદદ વગર પોતાની જાતે જ ધોરણ 12ની પરીક્ષા આપશે. આ 2 વિદ્યાર્થી ટોપ ડેક નામના સોફ્ટવેરની મદદથી લેપટોપ પર પરીક્ષા આપશે. ગુજરાત બોર્ડમાં પ્રથમવાર કોઈ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીએ રાઇટર વિના પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી છે, જેના માટે ગુજરાત બોર્ડમાં એપ્લિકેશન કરાઈ હતી, જેને મંજૂરી મળી ગઈ છે. ત્યારે હવે માર્ચ મહિનામાં આવનારી બોર્ડ પરીક્ષામાં 2 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ઓનલાઈન મોડમાં બેસશે અને તેમણે સામાન્ય વિદ્યાર્થી કરતાં અડધો કલાક વધારે એટલે કે 3.5 કલાકનું પેપર રહેશે. સુરતના 100% પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીએ ટેકનોલોજીના ઉપયોગ થકી કોમ્પ્યુટર ટાઈપિંગ એક્ઝામ આપી છે. ધોરણ 12ની પરીક્ષામાં આ બંને કોમ્પ્યુટર પર એક ખાસ સોફ્ટવેરના માધ્યમ થકી પરીક્ષા આપશે. ભટાર વિસ્તારમાં રહેતો આનંદ ભાલેરાવ સુરતની ગોરધોડ રોડ સ્થિત આવેલી અંધજન સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. આનંદ જન્મથી જ બંને આંખોની સમસ્યાથી પીડિત છે. જ્યારે તે 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે તેણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારબાદ તેણે બંને આંખોની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. પરંતુ આ નબળાઈ આનંદ માટે જીવનભરની નબળાઈ બની શકે છે. તેથી દ્રઢ નિર્ધાર સાથે આનંદે તેની દ્રષ્ટિ બાધ્યતાને તેના જીવનના માર્ગમાં આવવા ન દીધી. તેવી જ રીતે ડભોલ વિસ્તારમાં સિયા બોદરા પરિવાર સાથે રહે છે. સિયા પ્રજ્ઞાચક્ષુ છે અને છેલ્લા 12 વર્ષથી અંધજન સ્કૂલમાં અભ્યાસ કરે છે. પરિવારમાં સિયા સિવાય બધા સભ્યો નોર્મલ છે. જોકે પરિવાર સિયાને તમામ બાબતમાં સપોર્ટ કરે છે. અભ્યાસ બાબતે પરિવારના સપોર્ટથી હવે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રાઇટર વિના આપવા જઈ રહી છે. તમારું નામ? મારું નામ ભાલેરાવ આનંદ છે. તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારા ફેમિલીમાં મારા મમ્મી, પપ્પા, એક નાનો ભાઈ અને મોટી બહેન છે. તમારા મમ્મી અને પપ્પા શું કરી રહ્યા છે? મારા મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા છે એ છૂટક કામ કરે છે. તમે આજે અત્યારે જે સ્કૂલમાં ભણી રહ્યા છો તે ક્યાંથી ભણી રહ્યા છો અને કેવી રીતે અભ્યાસ કરી રહ્યા છો? હું આ શાળામાં છેલ્લા 12 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું અને હમણાં જે અભ્યાસ ચાલી રહ્યો છે જે ટેકનોલોજીના માધ્યમથી કરી રહ્યો છું. એને પહેલાં બ્રેલ લિપિના માધ્યમથી અભ્યાસ ચાલતો હતો. તમે ટેકનોલોજીનો અભ્યાસ આવ્યો છે, કઈ રીતે એમાં આગળ વધ્યા છો ને કઈ રીતે શીખ્યા? આમ તો ટેકનોલોજી શું છે મને પહેલાં ખબર જ નહોતી. છેલ્લા 3-4 વર્ષથી હું આ ટેકનોલોજીમાં જે ફિલ્ડ છે એમાં ઉતર્યો છું અને મારા જે અંદર જે કૌશલ્ય રહેલું છે ટેકનોલોજી માટેનું તે બહાર બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. હવે તમે જે ધોરણ 12ની પરીક્ષા આપવાના છો તો તેને લઈને કેવી તૈયારીઓ છે? સર, મારી તૈયારી તો બહુ જોરમાં જ ચાલી રહી છે અને આ જે એક્ઝામ છે એના માટે મને બહુ જ એવો પ્રાઉડ ફીલ કરું છું કે હું કંઈક નવું કરવા જઈ રહ્યો છું. મારા જેવા કેટલાય બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે કે જેઓ આગળ થઈને આમ આગળના સમયમાં તેઓ પણ આવી રીતે જ મારી જેમ પરીક્ષા આપે તે માટે પ્રયાસ ચાલી રહ્યા છે. મારું નામ સિયા છે. તમારા પરિવારમાં કોણ કોણ છે? મારા પરિવારમાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન અને ભાભી છે. કઈ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છો અને કેવી રીતે અભ્યાસ કરો છો? હું અત્યારે ઘોડદોડ રોડ પર આવેલી અમા અંધજન શાળામાં અભ્યાસ કરી રહી છું અને હું અત્યારે ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસ કરી રહી છું. હવે તમે ધોરણ 12ની પરીક્ષા આપવા જઈ રહ્યા છો એ તમે એના માટે કેવી તૈયારી છે અને કયા સોફ્ટવેરના આધારે તમે આ પરીક્ષા આપવાના છો? હું મારા ધોરણ 12ની પરીક્ષા હું લેપટોપના માધ્યમથી આપવા જઈ રહી છું અને એ સોફ્ટવેરનો ઉપયોગ એક NVDA નામનું સ્ક્રીન રીડર આવે છે. એ સોફ્ટવેર લેપટોપ યા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કર્યા બાદ અમે જે કી પ્રેસ કરીએ એ અમને રીડ કરી આપે છે અને એ રીડ કરી આપે છે એના આધારે હું મારી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી છું. મારું નામ મનીષા ગજ્જર છે. તમારો અહીંયા હોદ્દો અને સ્કૂલનું નામ?
હું અહીંયા GR ચોખાવાલા અંધજન માધ્યમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું. હાલ જે ધોરણ 12માં બે વિદ્યાર્થીઓ તમારે સ્કૂલના ધોરણ 12ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે એને લઈને કેવો માહોલ છે અને તમારા એ અંગે શું? હાલમાં ધોરણ 12ની અંદર કુલ 16 વિદ્યાર્થીઓ છે અને એમાંથી 2 વિદ્યાર્થીઓ આ રીતે લેપટોપ પર પોતાનું પેપર જાતે ટાઈપ કરીને બોર્ડની પરીક્ષા સમગ્ર ગુજરાતની અંદર પહેલી વખત આપવા જઈ રહ્યા છે. આને જે પરીક્ષા આપવાના છે એને લઈને કેવા સોફ્ટવેરનો ઉપયોગ આવે છે અને કેવી ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવે છે? અમારી શાળામાં અમે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત શિક્ષણ આપીએ છીએ, જેમાં વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ટેકનોલોજી બેઝ ટ્રેનિંગ આપવામાં આવી છે. જેમાં નોર્મલ સામાન્ય રીતે પહેલાં વિદ્યાર્થીઓ રાઇટરના આધારે પરીક્ષા આપતા હતા અને તેઓ બ્રેઇલમાં પોતાનું જે પણ વર્ક હોય તે બ્રેઇલમાં કરતા હતા. અત્યારે અમે નવી ટેકનોલોજીના ઉપયોગથી વિદ્યાર્થીઓને પહેલાં તો અમે મોબાઈલ ફોન અપાવ્યા છે અને એ મોબાઈલ ફોન સાથે એ લોકો કીબોર્ડ અટેચ કરીને એમને શરૂઆતમાં ટાઈપિંગની પ્રેક્ટિસ કરાવી છે અને આ ટાઈપિંગની પ્રેક્ટિસને આધારે તેઓ પોતાનું ગૃહ કાર્ય હોય કે પોતાનું પ્રશ્નપત્રના જવાબ હોય એ લોકો જાતે ટાઈપ કરીને શીખ્યા છે. અને ત્યારબાદ આ રીતે એ લોકોની લગભગ 2 વર્ષથી આ પ્રોજેક્ટ અમે હાથ ધર્યો છે અને આ 3જા વર્ષે અમે આ 2 વિદ્યાર્થીઓ એવા તૈયાર થયા છે કે જેઓ બોર્ડનું પ્રશ્નપત્ર પણ એ લોકો જાતે ટાઈપ કરીને આપવાની ઈચ્છા દર્શાવી છે. સામાન્ય રીતે અમે શાળાકીય પરીક્ષામાં પણ આ ટેકનોલોજી આધારિત અમે પરીક્ષાઓ લીધી છે અને એમાં સફળતા પ્રાપ્ત કરી છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ જ જોવા મળ્યો છે અને વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ રીતે ટેકનોલોજી સાથે ફાવડ મેળવી રહ્યા છે. બોર્ડની પરીક્ષામાં એમનો કેટલો ટાઈમ રહે છે અને કઈ રીતનું છે? સામાન્ય વિદ્યાર્થીઓ માટે બોર્ડનું 100 ગુણનું જે પ્રશ્નપત્ર હોય છે એમાં 3 કલાક આપવામાં આવે છે પ્રશ્નપત્રના ઉત્તરો લખવા માટે અને પ્રજ્ઞાચક્ષુ બાળકોને અડધો કલાક વધારાનો આપવામાં આવે છે. તો આ વિદ્યાર્થીઓને પણ કુલ 3.5 કલાકનું પ્રશ્નપત્ર માટેનો સમય આપવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.